ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરાઈ છે। પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 25,000ની આર્થિક સહાય ચૂકવાય છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પાછા ન પડે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે। વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે। આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવું જરૂરી છે। આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે જરૂરી પાત્રતા ધોરણ 10માં 50% કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ। ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ। સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો ₹25,000ની સહાય કરવામાં આવશે, જેમાં ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં 10,000 અને 12માં 15,000ની સહાય આપવામાં આવશે। લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 બંને ધોરણમાં અભ્યાસ દરમિયાન 20,000 અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ₹5,000 ચૂકવાશે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અરજી પ્રક્રિયા। આ યોજના માટે આપે આપના બાળકની શાળામાં આચાર્યને જાણ કરવી પડશે અને બાદમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। યોજના માટેના જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, છેલ્લા વર્ષની માર્કશીટ, કુટુંબના વડાનો આવકનો પુરાવો, સરનામાનો પુરાવો, શાળા પ્રવેશ પ્રમાણપત્ર, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો। જો તમે આ યોજના માટે પાત્ર ઠર્યા હશો તો તમારા રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર ઉપર SMS પ્રાપ્ત થશે। શું તમને ખબર છે આગામી વર્ષ 2024-25 થી ગુજરાતમાં નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10 પાસ કર્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ થાય તે હેતુથી નાણાકીય સહાય આપવાની યોજના છે। ધોરણ 10 જે વિદ્યાર્થીઓએ 50%થી વધુ ગુણથી પાસ કર્યું હોય અને જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક કુલ 6 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે। ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 એમ કુલ ધોરણ 12 પાસ થયા પછી 25,000 મળવા પાત્ર છે। આ માટે વિદ્યાર્થીઓએ શાળા દ્વારા જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। શાળા પોતાના નમો સરસ્વતી પોર્ટલ પર ચોકસાઈ કર્યા પછી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરશે। હા, યાદ રાખીએ કે આ માટે શાળામાં 80% હાજરી હોવી જરૂરી છે। પણ મહત્વની વાત એ પણ છે કે જે વિદ્યાર્થીઓને અન્ય શિષ્યવૃત્તિ મળતી હશે ને તેઓ પણ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે। તો આવો આગળ વધીએ, ગુજરાતને વિજ્ઞાનમાં આગળ વધારીએ। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરાઈ છે। પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 25,000ની આર્થિક સહાય ચૂકવાય છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ પાછા ન પડે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે। વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે। આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવું જરૂરી છે। આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે જરૂરી પાત્રતા ધોરણ 10માં 50% કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ। ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ। સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો ₹25,000ની સહાય કરવામાં આવશે, જેમાં ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં 10,000 અને 12માં 15,000ની સહાય આપવામાં આવશે। લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 બંને ધોરણમાં અભ્યાસ દરમિયાન 20,000 અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ₹5,000 ચૂકવાશે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અરજી પ્રક્રિયા। આ યોજના માટે આપે આપના બાળકની શાળામાં આચાર્યને જાણ કરવી પડશે અને બાદમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। યોજના માટેના જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, છેલ્લા વર્ષની માર્કશીટ, કુટુંબના વડાનો આવકનો પુરાવો, સરનામાનો પુરાવો, શાળા પ્રવેશ પ્રમાણપત્ર, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો। જો તમે આ યોજના માટે પાત્ર ઠર્યા હશો તો તમારા રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર ઉપર SMS પ્રાપ્ત થશે। શું તમને ખબર છે આગામી વર્ષ 2024-25 થી ગુજરાતમાં નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10 પાસ કર્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ થાય તે હેતુથી નાણાકીય સહાય આપવાની યોજના છે। ધોરણ 10 જે વિદ્યાર્થીઓએ 50%થી વધુ ગુણથી પાસ કર્યું હોય અને જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક કુલ 6 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે।
ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 એમ કુલ ધોરણ 12 પાસ થયા પછી 25,000 મળવાપાત્ર છે. આ માટે વિદ્યાર્થીઓએ શાળા દ્વારા જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શાળા પોતાના નમો સરસ્વતી પોર્ટલ પર ચોકસાઈ કર્યા પછી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરશે. હા, યાદ રાખીએ કે આ માટે શાળામાં 80% હાજરી હોવી જરૂરી છે. પણ મહત્વની વાત એ પણ છે કે જે વિદ્યાર્થીઓને અન્ય શિષ્યવૃત્તિ મળતી હશે ને તેઓ પણ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. તો આવો આગળ વધીએ, ગુજરાતને વિજ્ઞાનમાં આગળ વધારીએ.